જય શ્રી રામ. સરસ. કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2026 કાર્યક્રમ અંતર્ગત આપણી શાળાની અંદર પધારેલા જે મહાનુભાવો છે એની અંદર વાત કરીએ તો જિલ્લા પંચાયતના માજી સભ્ય જેની વાત કરીએ તો ખૂબ જ એક્ટિવ. જ્યારે શાળાની અંદર બેન્ચની વાત કરી કે છોકરાઓને બેસવા માટે બાકડા જોઈએ તો 2 ની જગ્યાએ કે વાંધો નહીં કે 4, 5, 6 જેટલા જોઈએ એટલા લઈ જાવ કે તમતારે. ત્યાર પછી વાત કરીએ તો તાલુકા પંચાયતના દંડક રમેશભાઈ, ત્યાર પછી આપણી ગામ છે એના સરપંચશ્રી કે જેનો સ્વભાવ એકદમ શાંત પણ કામ એકદમ અગ્રેસર, કોઈ પણ કામની અંદર સતત એક્ટિવ હોય, શાળાની અંદર બાંધકામ ચાલુ હોય તો પણ એમનું ધ્યાન હોય અને સતત કામની અંદર એ પ્રવૃત્ત હોય એવા સરપંચ શ્રી મગનભાઈ. ત્યાર પછી વાત કરીએ તો પત્રકાર ક્ષેત્રે ખરેખર પ્રમાણિક અને નિડર હોવું એ ખૂબ જ અગત્યનું હોય છે. હળવદ તાલુકાની અંદર કોઈ પત્રકાર ડોક્ટર હોય, સાથે સાથે નિડર હોય, પ્રમાણિક હોય, નિષ્ઠાવાન હોય એવા ભાગ્યે જ આપણને જોવા મળે એવા ડોક્ટર ચરમારી સાહેબ. ત્યાર પછી વાત કરીએ તો પૂર્વ સરપંચ શ્રી વજુભાઈ કે જે આપણી શાળાની અંદર ગામડાના જે આપણા જે વાડી વિસ્તારના જે બાળકો છે એને આપણી શાળાની અંદર વધુમાં વધુ એડમિશન લે, વધુમાં વધુ વાડી વિસ્તારના બાળકો છે આપણી શાળામાં આવે એટલા માટે સરસ મજાની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપે છે કે જેથી કરીને કોઈ ગરીબ બાળક છે એ પણ શાળાથી વંચિત ન રહે એવી સરસ મજાની એમની નેમ છે. સાથે સાથે વાત કરીએ તો શાળાની સ્થાપના 2/7/1990 થયેલી અને જ્યારે જૂનું ગામ હતું ત્યારે શાળાની શરૂઆત થઈ હતી. એટલે કે આપણી શાળાના પાયાના પથ્થર જેને આપણે વાત કરીએ તો ગણપત સાહેબ, અને એને ખૂબ જ મહેનત કરેલી છે. અત્યારે આપણી શાળાની અંદર આપણે જે વૃક્ષો જોઈ રહ્યા છીએ અને જે શાળાની પ્રગતિ જોઈ રહ્યા છીએ એ ખરેખર એમને ખૂબ જ એવો ભોગ આપેલો છે. શાળા સમય પહેલા અને શાળા સમય પછી પણ એમને અથાગ પ્રયત્ન કરેલા છે અને એની ફલશ્રુતિ સ્વરૂપે આપણને આ શાળા જોવા મળે છે. ત્યાર પછી એસએમસીના અધ્યક્ષ હરમેશ આપને તમામ કાર્ય માટે સહયોગ આપે છે. એમનો પણ ખરેખર ખૂબ જ સહયોગ રહેલો છે. તલાટી મંત્રી શ્રીની વાત કરીએ તો વહીવટી કામની અંદર કોઈ પણ શાળાના વિદ્યાર્થી હોય એને દાખલો કાઢી આપવાનો હોય કે એમાં સુધારો હોય તો વિના સંકોચે ઝડપથી જ આપણું એ કામ કરી આપે છે. સાથે સાથે એસએમસીના તમામ સભ્યો ગામના પણ ઘણા બધા છે એનો પણ સાથ સહયોગ સરસ મજાનો છે. અને ત્યાર પછી વાત કરીએ તો નાના નાના ભૂલકાઓ આપણી શાળાની અંદર વાત કરીએ તો શાળા પેલા જૂના ગામમાં હતી ત્યારે 2 જ વર્ગ હતા, 2 જ રૂમ હતા. ધીમે ધીમે પછી શાળાનું ડેમ બન્યો, ત્યાર પછી શાળાનું નવનિયુક્ત આપને નવી જગ્યા મળી, એમાં પણ પેલા 2 રૂમ હતા, ત્યાર પછી ધીમે ધીમે ક્રમશઃ રૂમ આવતા ગયા. એમ શાળાની જરૂરિયાતો છે એ આપણી પૂર્ણ થતી ગઈ. પહેલાની સંખ્યા હતી એની સાથે સાથે હાલમાં પણ ઉત્તરોત્તર શાળાની સંખ્યામાં પણ વધારો થયો છે. કારણ કે શાળાનો સ્ટાફ, શાળાની અંદર પંકજ સાહેબથી માંડીને બધા જ ઘણા બધા શિક્ષકો છે એ ખૂબ જ જૂના છે, વર્ષોથી શાળા સાથે સંકળાયેલા છે અને શાળાની અંદર વર્ષોથી નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાપૂર્વક કામ કરે છે. એટલા માટે તો વિચાર કરો કે સીઈટીની અંદર દરેક ક્લાસમાંથી 25% બાળકો મેરિટમાં આવે એ આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય, કારણ કે સીઈટીના બાળકો 25% મેરિટમાં આવે. હવે જે બાળકો સીઈટીમાં મેરિટમાં આવ્યા હોય એને 6થા ધોરણથી 12મા ધોરણ સુધીનું ફ્રી ઓફ શિક્ષણ આપે છે સરકાર. એને એક પણ પ્રકારની ફી ભરવાની થતી નથી, પણ એના માટે 1 થી 5માં એ સરકારીમાં ભણેલો હોવો જોઈએ. તો આપણો ઉદ્દેશ એવો હોવો જોઈએ કે આપણે 1 થી 8 ધોરણ સરકારીમાં જ ભણાવીએ.
1 થી 5 સરકારીમાં ભણેલા હોય તો જ એનો લાભ મળશે અને આગળ જતા એને 6 થી 12 ની અંદર જો આપણી 6 થી 8 સુધી આપણી શાળામાં ભણવું હશે તો પણ વધારાના સરકાર એમને 5000 રૂપિયા આપે છે અને જો એને બહાર પ્રાઇવેટ સ્કૂલમાં જવું હોય તો પણ સરકાર છે એની ફી આપતી હોય છે. તો 1 થી 5 છે સરકારી શાળામાં ભણવું જોઈએ. એવી રીતે 1 થી 8 ની અંદર જો સરકારી શાળામાં ભણેલા હોય તો જ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનો લાભ મળે છે અને એની અંદર પણ તમે ગ્રાન્ટેડ હોય, સરકારી હોય કે સેલ્ફ ફાઇનાન્સ હોય, તમામ સ્કૂલની અંદર તો જો તમે એડમિશન લો તો એમાં પણ તમને લાભ મળે છે. સાથે સાથે વાત કરીએ તો NMMS હોય અને એની અંદર પણ જો બાળક મેરિટમાં આવે તો 12મા ધોરણ સુધી દર મહિને 1000 એટલે 12 મહિનાના 12000 અને એની અંદર 9મું 10મું 11મું અને 12મું ટોટલ 48000 રૂપિયાની સહાય છે એ સરકાર આપતી હોય છે. તો સરકારશ્રી દ્વારા પણ ઘણા બધા પ્રયત્નો થાય છે કે બાળકો ભણે, આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે. આપણી શાળા છે એ ખરેખર શ્રેષ્ઠ શાળા છે. શાળાનું વાતાવરણ પણ સારું સરસ મજાનું છે, શિક્ષકો પણ અનુભવી છે, ઘણા બધા વર્ષોથી મહેનત કરે છે અને એટલા માટે આપણો સૌનો આગ્રહ એવો હોવો જોઈએ કે આપણે એક અને માત્ર છે એક સરકારી શાળામાં જ બાળકને ભણાવીએ જેથી કરીને એનો વિકાસ થાય, પ્રગતિ થાય. અને અમે તો એવું જ ઈચ્છીએ. અમારી સંપત્તિ ઘણી બધી વખત અમે જો ડોક્ટર છે એની પોતાની પ્રોપર્ટી અલગ અલગ હોય પણ અમારી સંપત્તિ તમે બધા છો. તમે બધા અમને ગમે ત્યારે મળો અને કોઈ એમ કે તમે ડોક્ટર બની ગયો, વકીલ બની ગયા, કોઈ એમ કે એન્જિનિયર બની ગયા તો અમને અંદરથી આનંદ થાય કે અમારા માટેની સાચી સંપત્તિ તમે છો. તો એટલા માટે મોબાઈલનો આપણે દુરુપયોગ વધુ થાય છે તો એ નહીં કરીએ. સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ નહીં કરીએ. પર્યાવરણનું જતન કરશું અને સાથે સાથે આપણો ઉચ્ચ અભ્યાસ છે એમાં આગળ વધીશું. અને આટલા બધા સરસ મજાના આપણા શિક્ષકો હોય તો સરસ મજાની આપણી શાળાની અંદર આપણે પ્રવેશ મેળવીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.